મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની સમગ્ર વિશ્વ ઉપર તો અસર જોવા મળી જ રહી છે, પરંતુ સાથે સાથે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ગુજરાતમાં, તે ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી. આરએમસીની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર એક અનોખું રસોડું બનાવ્યું. ગેસ સિલિન્ડર ન મળતા કાર્યાલયમાં ચૂલો માંડ્યો હતો. લાકડાના બળતણથી તેમણે રસોઈ બનાવવા લોકો મજબૂર છે તેવો સંકેત આપ્યો હતો. ગેસ સિલિન્ડર ન મળતા જનતા પરેશાન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો સિલિન્ડર કાળા બજારમાં લોકો લેવા મજબૂર બન્યા છે. રસોઈ ચૂલામાં બનતા 5 થી 6 કલાક લાગે છે તેવું કોંગ્રેસનું કહેવું છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધની અસર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહી છે. હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે વોર્ડ નંબર 8નું જે આ કોંગ્રેસ કાર્યાલય છે કે ત્યાં અત્યારે ચૂલો માંડવાની નોબત છે તે આવી છે. તમામે તમામ 4 ઉમેદવારો છે તે અત્યારે અહીં હાજર છે અને ચૂલા ઉપર પોતાની જે રસોઈ છે તે બનાવી રહ્યા છે. શું કહેશો, ચૂલો માંડવો પડ્યો છે? હાલમાં જ્યારે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે એની અસર પૂરેપૂરી ભારતની અંદર પડી રહી છે. આપણે જ્યારે કાર્યાલયે કાર્યકર્તાઓ માટે, મહેમાનો માટે, મળવા આવતા લોકો માટે ખાસ કરીને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરતા હોય છે, જમવાની વ્યવસ્થા કરતા હોય છે. આજે 2200નો બાટલો મળતો હોય, 2-5 હજાર રૂપિયાનો બાટલો નથી મળતો. ત્યારે અમે જો આવી પીડાતા હોય તો પબ્લિક કેવી પીડાતી હોય, નાના માણસોનું શું થતું છે. લોકોને પણ નમ્ર વિનંતી છે, સંદેશ ટીવીના માધ્યમથી ખૂબ આપણે જોયું, ખૂબ સહન કર્યું. લાઈનમાં ઉભા રહ્યા, કૂપનની તો કે લાઈન છે, બાટલાની તો કે લાઈન છે, પેટ્રોલની લાઈન. હવે લાઈનનો અંત ક્યારે આવશે? જો હવે અંત લેવો હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજાની આંગળીએ અંત છે. હવે લોકોએ સમજવાનો સમય આવી ગયો છે. મહિલાઓનું એક જ જે કામ કહી શકીને કે જે પ્રશ્ન છે ને મેઇન અત્યારે હાલ એ જ છે કે ભાઈ બાટલાની સગવડ અત્યારે જે રીતે હોવી જોઈએ એ છે નહીં. મહિલાઓ એ કહે છે, બેન અમને સિલિન્ડર મળતા નથી, લાઈનમાં ઊભા રહેવું પડે છે, એટલે બહુ હેરાનગતિ છે ને તમે કંઈક કરો, એનો રસ્તો કાઢો. અમે કહીએ છીએ કે અમને જીતાવો તો આપણે આનું કંઈક સોલ્યુશન કરી કે આવી રીતના આપણે તકલીફો ન પડે. ઘરે ઘરે જઈને અમે એ જ પ્રચાર કરીએ છીએ. ચોક્કસ યુદ્ધની જે અસર છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે અને અપક્ષ પાસે આ જે ગેસ સિલિન્ડરનો મુદ્દો છે તે ચૂંટણી માટે મહત્વપૂર્ણ રહેશે, કેમ કે પોતાના કાર્યાલય છે ત્યાં અત્યારે ભઠ્ઠા ચાલુ કરવા પડ્યા છે અને ચૂલા ઉપર કાર્યકર્તાઓની રસોઈ છે તે બનાવવામાં આવી રહી છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી.